નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ભાજપે ઓબીસી સમુદાયના જગદીશ વિશ્વકર્માને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને હવે જોવા જેવી વાત એ થઈ ગઈ છે કે આ ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી સમુદાયને આકર્ષવા માટે જે વિવિધ વ્યૂહરચના અપનાવી હતી અને આના જ ભાગરૂપે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેયના પ્રમુખો ઓબીસી સમુદાયના થઈ ગયા છે અને આ એક મહત્વપૂર્ણ પરિવર્તન છે કે જે ગુજરાતના રાજકારણમાં ઓબીસી સમુદાયની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરી રહી છે, જે હાલ તો સૌના ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। જો કે આની સાથે જ એ પણ સવાલો થઈ રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં ઓબીસીનું મહત્વ કેમ વધી ગયું છે। આ અંગે રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે, તો આ અંગે આજે અમે તમને કેટલીક રાજકારણને લગતી મહત્વની જાણકારી આપીશું। તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ અંગે કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દાયકામાં સામાજિક પરિવર્તન અને જાતિ આધારિત રાજકીય સત્તાની ભાગીદારીમાં સપાટી પર દેખાવા લાગેલા જે અસંતુલન સામે ઊભી થતી નવી જાતિ આધારિત ઓળખની રાજનીતિ છે, આ રાજનીતિએ પાર્ટીઓને પોતાનો અભિગમ બદલવા માટે મજબૂર કરી નાખ્યા છે। રાજકીય અવલોકનકારોનું માનવું છે કે આ ત્રિપક્ષીય સમીકરણે સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતની રાજનીતિમાં હવે પોસ્ટ પાટીદાર ફેઝ એટલે કે અનુપાટીદાર તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં રાજકારણ જાતિ કરતાં પણ પ્રતિનિધિત્વ અને સમાજના નવા અવાજના આધારિત બનતું જઈ રહ્યું છે। આ સિવાય ગુજરાતના રાજકારણમાં ઓબીસી સમુદાયનો ઇતિહાસ ઘણો જ જૂનો રહ્યો છે। વર્ષ 1980ના દાયકામાં ઓબીસી સમુદાયે ગુજરાતના રાજકારણમાં પોતાની હાજરી દર્શાવવાનું શરૂ કર્યું હતું અને બસ ત્યારથી જ ઓબીસી સમુદાયનું મહત્વ સતત વધતું જોવા મળી રહ્યું છે અને આજે ઓબીસી સમુદાય ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાની અપેક્ષા જ્ઞાતિગત જે સમીકરણો છે તેને બદલવાની હોય છે અને ગુજરાતના રાજકારણમાં ઓબીસી સમુદાયનું મહત્વ અનેક કારણોસર વધતું જોવા મળી રહ્યું છે। પ્રથમ તો એ છે કે ગુજરાતમાં ઓબીસી સમુદાય નોંધપાત્ર રીતે મોટો થઈ ગયો છે। ઓબીસીના લોકો ગુજરાતની વસ્તીનો મોટો હિસ્સો ધરાવે છે। બીજું કારણ કે ઓબીસી વધુને વધુ શિક્ષિત અને આર્થિક રીતે સશક્ત બની રહ્યો છે, આનાથી તેમની રાજકીય ભાગીદારી પણ વધી રહી છે। ગુજરાતના રાજકારણમાં ઓબીસી સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે। ઓબીસી વિવિધ રાજકીય પક્ષોમાં સક્રિય છે અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। ઓબીસીના નેતાઓમાં વિવિધ પક્ષોમાં મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને આનાથી રાજકીય મંચ પર પણ ઓબીસી સમુદાયનો અવાજ સંભળાઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી સમુદાયને આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચના અપનાવી છે। ભાજપે ઓબીસી નેતાઓને મુખ્ય હોદ્દાઓ પર મૂકીને તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પણ ઓબીસી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેમનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ ઓબીસી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે અને તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે। જેમાં જો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે આ અંગે ભાજપની રણનીતિ શું છે, તો રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપે ઓબીસી સમુદાયને આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચના અપનાવી છે। ઓબીસી નેતાઓને મુખ્ય હોદ્દા પર મૂકીને ભાજપ ઓબીસી મતો મેળવવાનો હેતુ ધરાવે છે। ભાજપ માટે દલિત કે આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા પછી જેમ જ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીનો ચહેરો જાહેર કરવો એ માત્ર માર્કેટિંગ પોલિસી હોઈ શકે છે। ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે। હકીકતમાં ભાજપને એવા પ્રદેશ પ્રમુખની જરૂર હતી કે જે વધારે મહત્વકાંક્ષી ન હોય અને પાર્ટીના સંપૂર્ણ નિયંત્રણમાં રહે, તેથી જ કરીને જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી હોઈ શકે છે। જોકે ઓબીસી નેતાને પ્રમુખ બનાવવાના પગલાને પાટીદાર આંદોલન પછીના રાજકીય સંતુલનની કવાયત માનવા અંગે પણ કેટલાક રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું એ પાટીદાર આંદોલન પછીના રાજકીય સંતુલનની કવાયત નથી, કેમ કે પટેલ આંદોલન પછી પણ ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યો છે। ઓબીસી સમાજની સૌથી મોટી જ્ઞાતિ કોળી સમાજ છે, જે ગત ચૂંટણીમાં ભાજપની સાથે રહી હતી અને આ પગલું પટેલ અને ઓબીસી સમાજની વચ્ચે સંતુલન સાધવા માટે નથી, પરંતુ આ માત્ર રાજકીય લાભ મેળવવા અને ઓબીસી સમાજની સાથે છે તે દર્શાવવા માટેનું એક માત્ર પ્રતિકારાત્મક પગલું જોવામાં આવી રહ્યું છે। માત્ર કોઈને હોદ્દા આપી દેવાય અને તે સમગ્ર સમાજની પ્રગતિ ગણી શકાય નહીં, પરંતુ સામાજિક માળખું, આર્થિક ધોરણો, શિક્ષણ,
રોજગાર અને કલ્યાણકારી જે યોજનાઓ છે તેના થકી થયેલી જે પ્રગતિ છે તે જ સાચું સામાજિક ઉત્થાન માનવામાં આવે છે. આ અધ્યક્ષ થકી સરકારની નીતિઓની અંદર પરિવર્તન લાવી શકે નહીં. એકાદ બે જે ઓબીસી સમાજના નેતા બની જવાથી સમગ્ર ઓબીસી સમાજનું ભલું થાય તે જરૂરી નથી. જોકે અન્ય કેટલાક જાણકારોનું માનવું છે કે પાટીદાર આંદોલન પછી પાટીદારોની જે વોટ બેંક છે તે ભાજપમાં વધી ગઈ છે અને પાટીદારો હવે ભાજપના જ મતદારો બની ગયા છે તેવું પણ કહેવાય રહ્યું છે. આ ઓબીસી ચહેરો પાટીદાર આંદોલન પછીની રાજકીય સંતુલનની કવાયત નથી, પરંતુ જ્ઞાતિ ગણિત હેઠળ ભરવામાં આવેલું પગલું છે. ઓબીસી મતદારોને આકર્ષવા માટે આ પગલું લેવાયું છે. આના ઉપરાંત પાટીદારોની વગ વધી ગઈ છે. ટિકિટ વહેંચણીમાં પણ તેમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. પાટીદારોની એકતા ભાજપ માટે પડકાર બની રહી છે અને આ જ કારણ છે કે ભાજપ હવે હરીફ પક્ષોમાં હથિયાર પણ વાપરી રહ્યું છે. ઓબીસી કોંગ્રેસની વોટ બેંક છે તેને છીનવવા માટે ભાજપનો આ પ્રયત્ન હોઈ શકે છે અને જો ભાજપે ખરેખરમાં ઓબીસી વોટનો લાભ લેવો જ હોય તો તેમને સ્થાનિક ઓબીસી નેતાને પ્રાધાન્ય આપવું જોઈતું હતું. હવે આપણે વાત કરીએ કે આ અંગેના કોંગ્રેસની રણનીતિ શું છે. તો કેટલાક જાણકારોનું માનવું છે કે કોંગ્રેસે પણ ઓબીસી સમુદાયને આકર્ષવા માટે વિવિધ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે. કોંગ્રેસની નેતાગીરી મર્યાદિત થઈ ગઈ છે. ભૂતકાળમાં જોઈએ તો અમિત ચાવડા એક વખત પક્ષના પ્રમુખ તરીકે નિષ્ફળ ગયા હોવા છતાં પણ તેમની પાસે અન્ય કોઈ મજબૂત ઓબીસી નેતાનો વિકલ્પ ન હોવાથી તેમને ફરી એકવાર તક આપવામાં આવી હતી. કારણ કે કોંગ્રેસે ઓબીસી સમુદાયના જે નેતાઓ છે તેમને પોતાના પક્ષમાં સામેલ કરીને તેમના અવાજ સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનો ઉદ્દેશ ઓબીસીના મતો મેળવવાનો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ ઓબીસી સમુદાયને આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચનાઓ પણ અપનાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઓબીસી સમુદાયના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી તો શરૂઆતના તબક્કાઓમાં પાટીદાર આંદોલનમાંથી આવતા નેતાઓના હતા, પરંતુ તાજેતરમાં જોવા જઈએ તો ઓબીસી ચહેરા તરીકે ઈસુદાન ગઢવી રહ્યા છે. પરંતુ જામ ખંભાળિયામાંથી ચૂંટણી હાર્યા તે મુખ્ય કારણ છે કે તેમની લોકપ્રિયતા હવે ઓબીસીમાં નથી રહી, પરંતુ આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ ઓબીસી મતો મેળવવાનો છે. હવે વાત કરીએ કે આ ત્રણેય પક્ષોએ ઓબીસી ચહેરાને જ કેમ પસંદ કર્યા છે. તો આ અંગે એવા અહેવાલ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તમને જણાવ્યું કે ઓબીસી સમાજની હિસ્સેદારી અને ભાગીદારી અંગે રાહુલ ગાંધી પ્રતિબદ્ધ છે. તેથી કોંગ્રેસ પક્ષે પૂર્વ સ્વતંત્ર સેનાની પરિવારમાંથી આવતા અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા છે. કોંગ્રેસની સામાજિક ન્યાયની લડતના પગલે જ ભાજપને ઓબીસી અધ્યક્ષ નિમવાની ફરજ પડી છે. અમિત ચાવડા યુવાન નેતા છે અને તેમના દાદા ઈશ્વરભાઈ પણ છેવાડાના માનવી માટે લડત આપતા હતા. ચરોતરની ભૂમિ પટેલની સાથે સાથે ઓબીસીની પણ છે. જ્યારે બીજી તરફ એવી ખબરો સામે આવી છે કે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કરવા મજબૂર બની છે, કેમ કે ગુજરાતની વસ્તી હાલ આંદોલનના માર્ગે છે અને ભાજપના નેતાઓમાં નારાજગી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જે પોતે ઓબીસીના છે 2022 થી કાર્યરત છે અને ભાજપને એવો ભય છે કે વિસાવદરની પેટા ચૂંટણી પછી પાટીદાર સમાજ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યો છે. એથી જ કરીને પાટીદારોના મત કપાય તે ભરપાઈ કરવા માટે ભાજપે ઓબીસીમાંથી પ્રમુખ બનાવ્યા છે. જોકે ભાજપ તો આ જ્ઞાતિવાદના આરોપોને ફગાવી રહ્યું છે. એવા સમાચાર છે કે ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે ભૂતકાળમાં સીઆર પાટીલ પ્રમુખ હતા અને એની પહેલા જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા. ત્યારે જૈનોની વસ્તી માત્ર 0.2% છે. પક્ષ સૌનો સાથ સૌના વિકાસના સિદ્ધાંત પર ચાલી રહ્યો છે અને વ્યક્તિની કાર્યક્ષમતા પર આધાર રાખે છે. તે પ્રમાણે તેમને હોદ્દાઓ આપે છે. તેમાં કોઈ જ્ઞાતિને સ્થાન ન હોઈ શકે. તે સૌ કોઈ માટે કામ કરે છે. પાટીદાર આંદોલનને 7 વર્ષ વીતી ગયા છે અને 3 પ્રદેશ પ્રમુખ બદલાયા છે, જે ત્રણેય અલગ અલગ જ્ઞાતિના હતા. એટલે કે અંતે આ ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી સમુદાયને આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચના તો અપનાવી લીધી છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં ઓબીસી સમુદાયની ભૂમિકા કેવી રીતે વિકસિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે. તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.